અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયો ગુજરાતીઓ કાલે વતન આવશે। તો અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ગુજરાતીઓ કાલે વતન આવશે। 33 લોકોના એજન્ટો પર કાર્યવાહી ક્યારે થશે તે એક મોટો સવાલ ઊભો થયો છે। 33 એજન્ટો પણ આ પાપમાં સામેલ હોવાનું સામે આવ્યું છે। ત્યારે અનેક એજન્ટો ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાના પણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ત્યારે એજન્ટો પર પોલીસ કાર્યવાહી કરશે। તો અમેરિકાથી રિપોર્ટ કરાયેલા ગુજરાતીઓ કાલે વતન આવશે। ત્યારે 33 લોકોના એજન્ટો પર કાર્યવાહી ક્યારે થશે? સંવાદદાતા મેહુલ દુધરેજી આપણી સાથે ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ગયા છે। જી મેહુલ, અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા 33 ગુજરાતીઓ છે, ત્યારે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે એ એજન્ટો પર કાર્યવાહી ક્યારે કરવામાં આવશે? જે પ્રમાણે આખા દેશમાંથી જે અમેરિકાની અંદર જે અત્યાર સુધીમાં જે લોકો ખોટી રીતે ગેરકાયદેસર રીતે કબૂતરબાજી કરીને જ્યારે તેઓ અમેરિકા પહોંચતા હતા ત્યાં રોજગારી મેળવતા હતા, પરંતુ જ્યારે ટ્રમ્પની નવી સરકાર આવી ત્યારે તેમણે એક પોલિસી જાહેર કરીને પોલિસીના ભાગરૂપે ગેરકાયદેસર વસતા જે લોકો છે તેને તેના દેશમાં પરત મોકલવામાં આવી રહ્યા છે। અને આવું જે અમૃતસરની અંદર અત્યારે જે ફ્લાઇટ પહોંચી ચૂકી છે તેની અંદર ગુજરાતના 33 જેટલા જે લોકો છે તેઓને પણ ડિપાર્ટ કરવામાં આવે છે। જે 33 લોકો છે તે આડકતરી રીતે અથવા ખોટા ડોક્યુમેન્ટ અથવા ખોટી માહિતી આપીને અમેરિકા પહોંચ્યા હોવાની માહિતી આવી હતી। અને આ તમામ જે લોકો છે તેને પહોંચાડનાર જે લોકો છે, એટલે કે ખાસ કરીને એજન્ટો જે છે તે બેફામ પૈસા વસૂલીને યેનકેન પ્રકારે ખોટા દસ્તાવેજ અથવા ખોટી રીતે તેઓને ત્યાં અમેરિકા પહોંચાડતા હોય છે। અને આવા જે લોકો છે તેની સામે કાર્યવાહી જે છે તે પણ થઈ શકે છે, કારણ કે 33 લોકો જે ગુજરાતમાં પરત ફરશે ત્યારે 33 લોકોની ઇન્ક્વાયરી થવાની છે અને કયા માર્ગે તેઓ અમેરિકા પહોંચ્યા હતા તે અને તેઓને કોને અહીંથી કયા એજન્ટ દ્વારા અથવા કોના દ્વારા અહીંથી પહોંચાડ્યા હતા તે અંગે તમામ જે તપાસ થશે। ત્યારબાદ આ 33 જેટલા જે એજન્ટો જે હશે તેની સામે પણ કાર્યવાહી થવાની છે। હાલ જે પ્રમાણે માહિતી આવી રહી છે કે જે અમુક લેભાગુ તત્વો છે અને ખાસ કરીને આવા જે લાલચી એજન્ટો છે તેઓને પણ આ મામલાની માહિતી મળી જતાની સાથે તેઓ પણ ભૂગર્ભમાં ઉતરી રહ્યા છે અને તેઓ આ તપાસથી દૂર ભાગવાનો પ્રયાસ કર્યા છે। પરંતુ એક પ્રકારે જ્યારે બીજા દેશની અંદર ગેરકાયદેસર રીતે ઘૂસવું અને ઘૂસણખોરી કરાવી તે પણ એક ગુનો હોવાના લીધે આ તમામ લોકોની સામે પણ આગામી દિવસોમાં કાર્યવાહી થવાની છે। જી મેહુલ, સમગ્ર માહિતી બદલ આભાર। તો અમેરિકાથી રિપોર્ટ કરાયેલા ગુજરાતીઓ કાલે વતન ફરશે। 33 લોકોના એજન્ટો પર કાર્યવાહી ક્યારે કરવામાં આવશે તે એક મોટો સવાલ ઊભો થયો છે, કારણ કે 33 એજન્ટો પણ આ પાપમાં સામેલ છે। અનેક એજન્ટો હાલ ભૂગર્ભમાં ઉતર્યાના સમાચાર।